મારી માતા તમારે મારી માતા તમારે જે દેવું હોય તે દેજો રે દીકરીને જાવું સાસરે રે માણા રાજ લાડકીને જાવું સાસરે રે માણા રાજ કોઈ આપે સોના દાન ને કોઈ આપે રૂપાના કોઈ આપે વના દાન ને કોઈ આપે વસ્ત્રદાન અમ દઈ દીધ દીકરીઓ એ જતાના કરીને આચાવજો એ જતાના કરીને આચાવજો તમારા મિલવા આવહૈયા ભોળા આવા તમારા દાદાજી આવા તલડા ભોળા એને દઈ દીધા લાડુકડી નાદા એ જતાના કરીને આચાવજો એ સાસરીએ સંપીને લેજો રે લડકીને દેન વડાવી રે મારા સગુણાને દેવડાવી રે સૌદી કરા બાપુ તમારે મારા પિતા તમારે જે દેવું હોય તે દેજો રે લાડકીને જાવું સાસરે રે માણા રાજ દીકરીને જાવું સાસરે રે માણા રાજ
એટલે તમને એવડાવી આને મંગળરા લાડે તમને એવડાવી આને મંગળરા મૈયારનો માંડવડો મેલી પિતાનું પાને તાર યોઢી ચાલી દીકરી સાસરિયાની વાટ જો રામાતી ઘરા મારે પીજો લાવે જો આજ તમારા મમતાના દીકરી આંગણિયા લાવે જો મૈયારની મમતાને મેલી સરખી રે સૈયારા મેલી ચાલી દીકરી સાસરિયાની વાટ જો છૂટા રે મોડે રામતી મુંગટમાં રાણી જો આજ મીઠુડી મિનારે મારી પાંજારે પુરાણી જો દાદાનો આંબલિયો મેલી પોતાના ને આકાટેલી ચાલી દીકરી ચાલી લાડકી ચાલી દીકરી આજ આપણે વેરી હતા એમાંથી આજ હવે બનાવશું આવો રંગ ધારો એક થાળી ભોજન મીઠા કરો સત્ય વાત છે રાજુ યજમાન. હું પણ જાણું છું કે અત્યારે મધ્યાહાનનો સમય છે તો તમારી ભોજન શાળાની અંદર 32 જાતના ભોજન તૈયાર હશે. પરંતુ હે રાજવી અજમલ, આજે રાજા પઠિયાર તમને એક પ્રશ્ન પૂછે છે તે પ્રશ્નનો સત્ય ઉત્તર આપજો રાજવી અજમલ. કહો રાજુ. અરે રાજવી અજમલ, તમારે સંતાનની અંદર કેટલા દીકરા છે ને કેટલી દીકરીઓ છે? અરે રાજવી, જો આજ તમે દીકરા દીકરીની વાત કરતા હોય તો સંતાનની અંદર આજ મારે લાસા લક્ષ્મી સગુણાના દીકરી છે, દીકરો મારે એક પણ છે રાજવી. અરે ખામોશ થઈ જાવ રાજવી અજમલ, તમે વાંજ્યા છો વાંજ્યા, અને વાંજ્યાના ઘરનું જો તમે જમવાની વાત કરતા હોય ને તો આ પઢિયારોને પાણી પણ અગ્રથ છે. જાવ તમારા 32 જાતના ભોજનને આ પઢિયાર ઠોકરે મારે છે. અરે નહીં રાજવી, આજ જૂના બેનને ભૂલી મારા રંગ વધારો એક થાળી ભોજન મીઠા કરો. અરે રાજવી અજમલ, આજ વેવાઈ માનતા હશો તમે, હું તો તમને કાલે પણ વેરી માનતો હતો રાજવી અજમલ, અને આજે પણ વેરી માનું છું. અરે રાજવી અજમલ, આજ મારા કુંવર પ્રતાપની જાન તમારા પાદર સુધી પહોંચવા આવી છે, માટે હું જાઉં છું. પણ જતા જતા કેતો જાઉં છું, કાન ખોલીને સાંભળી લેજો રાજવી અજમલ, કે જ્યાં સુધી તમારા ઘેર પુત્રની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મારા પિંગલમાં એટલે કે તમારી દીકરી સગુણાને ઘેર ક્યારેય પગ ન મૂકતા રાજવી અજમલ, ક્યારેય પગ ન મૂકતા. અરે રાજવી, તો આજ જતી વેળા દેવ પણ સાંભળતા જાઓ કે જ્યાં સુધી મારે સત્યને ખોળે પુત્ર રાખી પાણોની બંધાય
ત્યાં સુધી વીરના પાણીમાં નગરાજ રાજવી. અરે રાજવી અજમલ, હજી કોઈ મનમાં વાત હોય, સંકોચ હોય કે વેર લેવું છે તો આવજો મારા પિંગલના પાદરે. પિંગલનો ધણી રાજા પઢિયાર ગઢના કાંગરે ચડી અને તમારા વેડના વણામણા કરવાની તૈયારી કરશે. જય માં ભવાની. હા રાજા, બેનબા સગુણાને તો સાસરે વડાવી ચૂક્યા છે, છતાં પણ તમારા મન મુખ બને ઉદાસ છે રાજા. પરિસ્થિતિ આજ આપણા કહેવા મુજબ આપણી દીકરી સગુણને સાસરે વળાવી ચૂક્યા છે, તો હવે રાજે ખુશી વંદવા રજા આપનાણે. હા રાજા, વચન દીધા છે એટલે લાચાર થઈને ઊભા છે, ઓગળે તો તમને જરૂરથી વડાવશું. પણ રાજન કેવતની અંદર કહેવાય છે કે રાજાથી ભગવાનની ભક્તિ કરાય નહીં, મારે માથાના મુગટમને ખોડા તપ કરે. હરકેથી કાશીનાથના શરણે સીધા હો રાજન. બિરલભાઈ તમને હરખે વિદાય આપો. આવા માથાના મુગટ સતી રાણી તમને આવા માથાના મુગટ સતી રાણી તમને હો સોપુ હૈયા કે રોહાર સોપુ આવા હૈયા કે રોહાર આવા માથાના આવા માથાના મુગટ સતી રાણી તમને આવી સિરોહી તલવાર મિલના તમને હો આવી સિરોહી તલવાર મિલના તમને હો સોપુ પુકરણ ગજના રાજ સોપુ આવા પુકરણ ગજના રાજ આવા રાજ રે આવા રાજને ચલાવો રૂડી રીતથી રે આવા મેણાના મારે રંગમલ હાલિયા રે એ જાવા શિવ કેને મંદિર હે કરવા આયના કલ્યાણ આવા મેણાના આવા મેણાના મારે રંગમલ હાલિયા રે એ પૂજારી રે ભાઈ પૂજારી શિવ શંકર નો પૂજારી